ऑनलाइन मनी गेमिंग पर लागशे प्रतिबंध। लोकसभाમાં ઓનલાઈન ગેમિંગ સંવર્ધન અને વિનિમયન સંશોધન બિલ 2025 પસાર। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, સોશિયલ અને શૈક્ષણિક ગેમ્સ અને ઈ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા બનાવાશે ઓથોરિટી। રાજનીતિને અપરાધી મુક્ત બનાવવા કેન્દ્ર સરકારનું મહત્વનું પગલું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ, કેન્દ્ર શાસિત પ્રદેશ શાસન સંશોધન બિલ અને 130મું બંધારણ સંશોધન બિલ કર્યું રજૂ। સંસદની સંયુક્ત સમિતિને મોકલાશે ત્રણેય બિલ। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનાવણી દરમિયાન હુમલો, આરોપીની કરાઈ ધરપકડ। ભાજપાએ હુમલાને ગણાવ્યું ષડયંત્ર। ઓડિશાના ચાંદીપુરથી અગ્નિ 5 મિસાઇલનું સફળ પરીક્ષણ। મધ્ય અંતરની બેલેસ્ટિક મિસાઇલ છે અગ્નિ 5। આ પરીક્ષણ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ હેઠળ હાથ ધરાયું। ડિફેન્સ મંત્રાલય દ્વારા આ અંગે અપાઈ માહિતી। ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં સહકારી ક્ષેત્રની મહત્વની ભૂમિકા હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સહકાર સે સમૃદ્ધિ અંતર્ગત એક દિવસીય વર્કશોપનું આયોજન। નાગરિકોને સહકારી આંદોલન સાથે જોડાવવા કરી અપીલ। અમદાવાદની 7th ડે સ્કૂલની ઘટના બાદ શિક્ષણાધિકારીનો શાળાઓને પરિપત્ર। વિદ્યાર્થીઓની સલામતી માટે શાળા શિસ્ત સમિતિની રચના કરવા આપ્યા આદેશ। તો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરીએ કહ્યું, ઘટના સમાજ માટે ચિંતનનો વિષય। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘ પ્રલય। છેલ્લા 12 કલાકમાં રાજ્યના 165 તાલુકાઓમાં વરસાદ। સૌથી વધુ વરસાદ જૂનાગઢના મેંદરડામાં 13 ઇંચથી વધુ વરસાદ, તો જૂનાગઢના કેશોદમાં 11 ઇંચ, વંથલીમાં 10.25 ઇંચ, તો પોરબંદરમાં 10 ઇંચ વરસાદ। ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત। અને આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી। દરિયાકાંઠે લગાવાયું 3 નંબરનું સિગ્નલ। માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના। અને સિઝનનો કુલ 71% વરસાદ, 71 ડેમો હાઈ એલર્ટ પર।